સોશિયલ મીડિયાની એવી તાકાત છે કે કોઈ પણ કામ એમ કહેવાય ગમે એટલું મુશ્કેલીમાં હોય પણ એને હાવ આસાન કરી બતાવે એ સોશિયલ મીડિયાની તાકાત છે. એટલે ખાસ અવશ્ય કહું છું, હાલ શિહોર તાલુકાના ટાણા ગામને આંગણે મા ગવત્રીના સંતાનો માટે તરછોડોમાં આવેલા બળદ માટે એક સરસ મજાની અદ્ભુત, વિશાળ અને ખૂબ સારી અને ખૂબ ભરપૂર એટલે કે ચોખ્ખાઈથી ભરપૂર સરસ મજાની શિહોર તાલુકાના ટાણા ગામને આંગણે ગૌશાળા બનાવી રહ્યો છું. એમાં સમસ્ત ટાણા ગામનો ખૂબ સરસ મજાનો સપોર્ટ અને ખૂબ સહયોગ સમસ્ત શિહોર તાલુકાના અલગ અલગ ગામડાનો મળે છે. જય દ્વારકાધીશ મિત્રો, હું છું આપનો દોસ્ત દિનેશ ચૌહાણ પાલિતાણાથી અને એનિમલ ફ્રી ટ્રીટમેન્ટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. યુટ્યુબ ચેનલમાં નવા હોય તો યુટ્યુબ ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હાલ મારી પાસે જે મા ગવત્રીના સંતાનો એમ કહેવાય કે ખેડૂતે જેની પાસે રાત દિવસ એમ કહેવાય કામ તન તોડ કરાવેલા બળદિયા મા ગવત્રીનું સંતાન છે એવા અનેક અબોલજીવો એટલે કે 150 કરતાં પણ વધારે તરછોડોમાં આવેલા બળદ, નાના મોટી વાસડા, બીમાર ગૌમાતા, અકસ્માત થયેલા મોટા નંદી મહારાજ, આવા અનેક અબોલજીવો મારી પાસે છે. ટોટલ 150 કરતાં પણ વધારે જીવ છે, પણ આપણે 150 જીવ રાખીએ છીએ હાલ. અને આ મા ગવત્રીના સંતાનો સોશિયલ મીડિયાના માધ્યમથી દરરોજ એમ કહેવાય લીલો ઘાસચારો ખૂબ આનંદ સાથે, ખૂબ ઉત્સાહ સાથે ખાય છે. 3 દિવસના દાતાશ્રીઓ મળે છે. એ તમામ દાતાશ્રીઓને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ત્યાર પછી જે બીમાર અકસ્માત થયેલા અબોલ જીવો આપણે ગૌશાળામાં લાવીએ છીએ અને એને ઓપરેશન તેમજ જે કાંઈ સારવાર, બોટલ અથવા ભૂખ માટેનો જે પાવડર આવી અનેક દવાઓ જે છે એ સોશિયલ મીડિયાના માધ્યમથી મળે છે. 2 દિવસ પહેલા આપણે દવા લાવ્યા છે. એ બંને દાતાશ્રીઓને મા ભગવતી મુરલીધર મહારાજ એમને ખૂબ જાજી છે અને જીવનમાં ખૂબ પ્રગતિ કરે એની કાયા હર હંમેશા માટે રાખે એવી દિલથી શુભકામના પાઠવું છું. 10 ગુણ ઊંચું રામ ભરોસે આવે છે એને પણ મા ભગવતી ભગવાન દ્વારકાધીશ મુરલીધર મહારાજ ખૂબ જાજુ દે, જીવનમાં ખૂબ પ્રગતિ કરે અને પ્રગતિના શિખરોને પાર કરે એવી હૃદયના ભાવથી શુભકામના પાઠવું છું. ત્યાર પછી આજે સિંગની પાપડી 1 કોથળો એટલે કે 1 ગુણ રામ ભરોસે આવે છે એને પણ મા ભગવતી ભગવાન દ્વારકાધીશ મુરલીધર મહારાજ ખૂબ જાદુ દે એને જીવનમાં ખૂબ પ્રગતિ કરાવે એવી દિલથી શુભકામના પાઠવું છું. ત્યાર પછી તમે જે કાંઈ સોશિયલ મીડિયાના માધ્યમથી મારા વિડીયો જોઈ અને તમારી યથાશક્તિ પ્રમાણે જે કાંઈ રૂપિયાથી લઈ અને લાખ સુધી જે કાંઈ રૂપિયા આપો છો એ મા ગવત્રીના સંતાનો માર્શલ મોટો જબર તમને શેડ દેખાતો હશે, નિરણ ભરવા માટેનું ગોદામ બનાવું છું. કેમ કે મા ગવત્રીના સંતાનો માટે નિર્ણ સારો હાંસવો એ આપણા માટે ખૂબ ઉપયોગી છે. એટલે ખાસ ખૂબ સરસ મજાનું એ નિરણનું 90 ફૂટ લંબાઈ, 50 ફૂટ પહોળાઈ અને 25 ફૂટ ઊંચાઈ આવું એક સરસ મજાનું વિશાળ અને ખૂબ મજબૂત અને ખૂબ એટલે ખૂબ ઝાઝો નીરવ ભરાય એના માટે ખૂબ મોટું આયોજન કરેલું છે. એની કિંમત ઘણી બધી છે, તો કહું તો રૂપિયા 18 લાખની એમાં ખર્ચ છે, જેમાં આપણને અલગ અલગ દાતાશ્રીઓ દ્વારા લાખ રૂપિયા, 51,000 રૂપિયા, 21,000 રૂપિયા, 31,000 રૂપિયા, 11,000 રૂપિયા આ રીતે આપણને દાન મળ્યું હતું. એનાથી ત્યાં સુધી કામ પહોંચ્યું છે જે તમે જોઈ શકો છો. એ કન્ડિશન ઉપર અત્યારે કામ ઊભું રહી ગયું છે. ત્યાં સુધી આપણું કામ પહોંચ્યું હતું અને અત્યારે ત્યાં ઊભું રહી ગયું છે. એનું કારણ છે કે હવે આપણે એમાં એની માથે ફરતા પતરા, ઉપર પતરા આખું એને પેક કરવાનું છે. ત્યાર પછી એમાં નીણ સારો ભરવાનો છે, નીચે તળિયું નાખવાનું છે, દરવાજો બનાવવાનો છે. આવું ઘણું બધું કામ એમાં હજી બાકી છે. એટલે ખાસ એક રિક્વેસ્ટ કરું છું, મા ગવત્રીના સંતાનો છે અને તમે જે કાંઈ આપો છો એ 100% નોટ કરજો. એવું નથી કહેતો કે તમને પડદા પાછળ વાત કરી અને તમારી પાસેથી પડાવી લેવું, એવું આપણને નથી આવડતું. એટલે તમે એકવાર અવશ્ય નોટ કરજો. એવું હોય કે ભાઈ દિનેશભાઈને લાખ રૂપિયા દાન કરવું છે તો દિનેશભાઈ ખાઈ નહીં જાય, તમે રિયલી એકવાર આવો. શિહોર તાલુકાના ટાણા ગામે ડિસ્પ્લે પર મારો નંબર આપું છું. એકવાર તમે રિયલી આવો. તમે જેના થતું મા ગવત્રીના સંતાનો માટે જે પૈસા દો છો એ 100% મા ગવત્રીના સંતાનો માટે જ પૈસા યુઝ થાય છે કે ખોટી જગ્યાએ જાય છે. તમને આવું કોઈ હાસું નહીં કે આ મારી સત્ય વાત છે. તમે 11,000 રૂપિયા આપો છો તો એ મા ગવત્રીના સંતાનો માટે જે દો છો એ મા ગવત્રીના સંતાનો જ ખાય છે. મા ગવત્રીના સંતાનો પાછળ જે કંઈ દવા છે, ખાંડ છે, નીણ છે, અથવા મેં કીધું એમ કે નીણ ભરવા માટેનું જે ગોદામ છે એની પાછળ પતરાનો મોટો જબર ખર્ચો છે. એમાં તમારી યથાશક્તિ પ્રમાણે જે કાંઈ દેવું હોય એ અવશ્ય ને અવશ્ય દેજો. તમારું દીધેલું દાન ઠાકર તમને બમણું કરી દે. ભગવાન મુરલીધર મહારાજ તમારી બધાની કાયાને નિરોગી રાખે
એવી દિલથી શુભકામના પાઠવું છું. આપણે હાલમાં મેં કીધું એમ 150 જીવ છે, પણ હજી આપણે અનેક અલગ અલગ વિસ્તારમાંથી આવા બીમાર થયેલા અબોલ જીવો લાવીએ છીએ. એની પણ ખૂબ કાળજીપૂર્વક સેવા આપીએ છીએ 100%. પણ હાલ જે તમને ગોદામ દેખાય છે એ ખૂબ વિશાળ અને ખૂબ મજબૂત છે. કેમ કે હાલ તમને ખબર હશે, દેવ દિવાળી, બેસતું વરસ અને પાશમ કર્યા પછી 8 દિવસ સખત ને સખત વરસાદ વરસ્યો હતો. એના માટે આપણે નીણ સારો આપણો થોડોક બગડ્યો હતો. એમાંય ના નહીં, કોઈ તમને પડદા પાછળની વાત નહીં, આપણો નીણ સારો બગડ્યો હતો. એટલે આપણે નક્કી કર્યું હતું, એ પહેલાનું નક્કી કરેલું હતું. એવું નથી કે વરસાદ આવ્યો ને આપણે નક્કી કર્યું, એવું નહોતું. આપણે શરૂઆત કરી એટલે પહેલો શેર બનાવ્યો, પછી અવેડો બનાવ્યો, પછી આ પડકે એક નાનકડો એવો શેર બનાવ્યો. આવું ઘણું બધું બનાવ્યું, પણ એક નીણ ભરવા માટે મોટું ગોદામ બનાવવાનું હતું. એ આપણે પહેલેથી વિચાર્યું હતું. એટલે એ ગોદામનું કામ આમ ગણો તો 50% કરતાં વધારે થઈ ગયું છે. હવે ખાલી માત્ર ને માત્ર એના પતરા અને નીચે તળિયું અને દરવાજો બનાવવાનો જોશે, બાકી કાંઈ રહ્યું નથી. પણ એના પતરાની કિંમત તમને કહું, જો તમારાથી થાય તો જે કાંઈ થાય, 1 રૂપિયાથી લઈ અને લાખ રૂપિયા સુધી જે કાંઈ દેવાય એ અવશ્ય દેજો. મા ગૌત્રીના સંતાનો માટે છે, મારા માટે નથી માંગતો અને કોઈ દિવસ મારા માટે માંગ્યા નથી. જે દિવસે મારા માટે માંગવાના થાય તે દિવસ સેવા આપણે બંધ કરી દેવાની થાય છે. એ 100% છે. એ પતરાની કિંમત રૂપિયા 6.5 લાખ કરતાં પણ વધારે થાય છે. કેમ કે પતરા ઝાઝા અને લાંબા અને ખૂબ મજબૂત સાથે સારું ફિટિંગ કરવાનું છે. જે 6.5 લાખ રૂપિયા કરતાં વધારે એ પતરાની કિંમત થાય છે. એ તમને આમ શેડ દેખાતો હશે નાનો, પણ એ છે મેં કીધું એમ તમે રિયલીમાં એકવાર ફેસ ટુ ફેસ આવી અને શેડની મુલાકાત લો, ગૌશાળાની મુલાકાત લો. કે રિયલીમાં દિનેશભાઈ જે રાડું નાખે ભાઈ સોખાય 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 સોખાય, પણ આમાં નહીં હોય સોખાય. એનું કારણ છે કે વળ જે છે એ નિર્વાનો છે. આમાંથી પોદળા છે એ બધા પોદળા વીણાઈ જશે, એમાં ના નહીં બધું ઉકળે વયું જશે. પણ નિર્વાનું દરરોજે દરરોજ સવારમાં આમાં હોય છે. એમાં ગૌત્રીના સંતાનોને આમાં નિરીએ, આમાં અવેડો પણ છે સરસ મજાનો. એમાં પાણી પીએ અને આખો દિવસ એમ કહેવાય ને કે આનંદ અઢારે પોર આનંદ કરે છે. એટલે ખાસ તમને આગળના વોર્ડમાં લઈ જવા છે, જ્યાં મેં તમને કીધું એવું ત્યાં સોખાય છે એવું. તો ખાસ વિડીયોને કન્ટિન્યુ બના રહેજો અને વિડીયોને શેર કરજો. કદાચ હું એમ કહું કે તમે ક્યાંય વિડીયો એવી જગ્યાએ શેર કરશો, એ દાતાશ્રી અમને કદાચ જે કાંઈ એની યથાશક્તિ પ્રમાણે દાન દેશે તો એના પુણ્યના ભાગીદાર તમે પણ થશો. કેમ કે તમે આંગળી સીંધી છે તો એના થતી આ મા ગૌત્રીના સંતાનો 1 દિવસ 2 દિવસનું પેટ ભરે છે. અત્યારે બધા બળદ એમ કહેવાય ને ખાન પીન ધમ ઢોકાર આંકડો કરે છે. આવો ને આવો આંકડો આપણે કાયમના માટે રાખવાનો છે. આવો ને આવો સપોર્ટ આપણે કાયમના માટે રાખવાનો છે. પણ ખાસ તમારા સપોર્ટની, તમારા સહયોગની જરૂર છે. ફરી પાછો કહું છું, જે કાંઈ ગૌશાળાની મેલ પર ખર્ચો થાય છે અથવા જે કાંઈ વિકાસ થાય છે એ સોશિયલ મીડિયાના માધ્યમથી થાય છે. એટલે સોશિયલ મીડિયાની એવી તાકાત છે કે અનેક અબોલજીવોને આશરો આપી શક્યા છે અને હજી આપણે અબોલજીવો લાવવા છે. પણ મેં કીધું એમ કે જ્યાં સુધી ગોદામ ન બને ત્યાં સુધી થોડીક તકલીફ રહેશે. એટલે ગોદામ બની ગયા પછી, નીણ સારો ભરાઈ ગયા પછી આપણે વળી પાછા કેસ લાવી અને ખૂબ સારી રીતે સેવા કરશું. પણ હાલ તમારા સપોર્ટની, તમારા સહયોગની જરૂર છે. આગળના વર્ડમાં હું તમને લઈ જાઉં ત્યાં સુધી ફરી પાછું કહું છું, વિડીયોને વધુમાં વધુ શેર કરવાની આશા રાખજો. તમારા આંગળીના ટેરવે તમે પુણ્યના ભાગીદાર થઈ શકો એવું મારું મન માનવું કહેશે. કદાચ તમે વિડીયો શેર કરશો ને અમને કોઈ દાતાશ્રીઓ દ્વારા દાન દેશે અથવા મુલાકાત લેશે તો એના આંગળીના સિંધવાના પુણ્યશાળી પણ તમે બનશો. તો ભૂલ્યા વગર કહું છું, વિડીયોને શેર કરો. ત્યાં સુધીમાં હું તમને આગળનો વોર્ડ બતાવી દઉં. જય ભગવાન. ખાસ વોર્ડ નંબર 1 માં આવી ગયા. કેમ કે સવારે આખી રાત બળદ અહીંયા હોય અને એમ કહેવાય કે સૂરજ ઉગે એટલે 12 વાગ્યા જાય. આખી રાત બળદ અહીંયા હોય, રાત સવાર પડે એટલે આગળના વોર્ડમાં નિરાઈ ગયું હોય ત્યાં જતા રહે. પણ ખાસ અહીંયા થોડાક જીવો છે, 1 2 5 એવા 10 12 જીવ છે. એ જીવની અપડેટ આપી છે. એ પહેલાં ફરી પાછો કહું છું, વિડીયોને વધુમાં વધુ શેર કરજો. તમારા સપોર્ટથી, તમારા સહયોગથી મા ગૌત્રીના સંતાનો માટે શિહોર તાલુકાના ટાણા ગામને આંગણે સરસ મજાની અને ખૂબ સારી અને પૂરી સુવિધા સાથે સરસ મજાની ગૌશાળા બનાવું છું. કોઈ પડદા પાછળની વાત કરવાની નથી. જે છે એ રિયાલિટીમાં તમને બતાવવાનું છે. મોટી મોટી ફેંકી અને તમને ઉતારી દેવાની વાત આપણી પાસે કોઈ દિવસ આવશે નહીં. એટલે જે હશે એ હાંસુ જ આવશે, ખોટું નહીં આવે. ખાસ આ નંદી મહારાજ છે, આ કોઈ યાદ મારો ભાઈ, આ નંદી મહારાજ છે. આ નંદી મહારાજ તાતણિયા ધરા, ખાંભા તાલુકાનું તાતણિયા ગામ અને ત્યાંમાં ખોડિયારમાંનો ધરો, ખોડિયારમાંનું ધામ, ત્યાંથી આ નંદી મહારાજને હું ત્યાંથી યુવાનોનો કોલ આવ્યો એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, આપી જાજો. એટલે કે મૂકી જાજો. નંદી મહારાજ અહીંયા મૂકી ગયા. આવા સરસ મજાના નંદી મહારાજ છે, હડપમાં છે. અહીંયા આવ્યા એના ઘણા દિવસ થઈ ગયા, પણ આ પગ નથી અને 3 પગ ઉપર જીવન એનું આખું ગુજારે છે. એટલે કે એક્સિડન્ટ થયું હતું એ નંદી મહારાજને થોડીક ખંજવાળ આવે, કેમ કે આપણે ટાંકા લીધેલા છે, એનું ઓપરેશન કરેલું છે એટલે સાટે છે. પણ નંદી મહારાજને ખૂબ સરસ મજાની રિકવરી, ખૂબ સરસ મજાનું રિઝલ્ટ છે. હું તમને બતાવું આગળના વિડીયોમાં.
દેખાય છે એ નંદી મહારાજનો ખુદનો વિડીયો છે, કેમ કે હાલવા માળવામાં બધું કમ્પ્લીટલી થઈ ગયું છે. પણ મૂળ કહેવાનો મતલબ આવા બીમાર અકસ્માત થયેલા બોલ જીવન આપણે આશીર્વાદ આપીએ છીએ. ત્યાર પછી આવા અનેક વાર મેં તમને કીધેલું છે કે આવા જીવ લાવી અને એક સારું કાર્ય કરવાનો પ્રયત્ન કરીએ છીએ કે જેનાથી થાય તો એના પેટ તો ભરીએ. આ નંદી મહારાજનો વિડીયો કદાચ તમે જોયો હશે. ભાવનગરથી રાજકોટ હાઈવે રોડ ઉપર નવાગામ શિરોડા કહેવાય, ત્યાં નંદી મહારાજનું અકસ્માત થયું હતું. એ સમયે એનો પગ એમ કહેવાય કે ભાંગીને બે કટકા થઈ ગયા હતા. ભાઈ બહુ મોટી પીડા, ખૂબ મોટું દુઃખ સહન કરતા હતા. તો એ નંદી મહારાજને આપણે તાત્કાલિક રેસ્ક્યુ કરી અને તાત્કાલિક આપણી ગૌશાળાની મારી પાસે આશરો આપ્યો હતો. એનું પણ ઓપરેશન આપણે અહીંયા કર્યું હતું. એને પણ ખૂબ સરસ મજાનું સારું રિઝલ્ટ અને રિકવરી મળી છે. જાતે ઊભા થઈ જાય છે, જાતે ઊભા થઈને હાલી લેશે, ખાવું પીવું કરે ધુબાકા. ત્યાર પછી આગળ અપડેટ આપું ત્યાં સુધીમાં તમે વિડીયો શેર કરી દો. સેવા સેવા અને સેવા આ નંદી મહારાજ છે. ખૂબ સરસ મજાના અને માયાળુ નંદી મહારાજ છે. હર હંમેશના માટે હું કહેતો આવ્યો છું કે અને દરેક અબોલ જીવોને એની સૃષ્ટિમાં જીવવાનો પૂરેપૂરો હક છે. એમાં આપણે કોઈ જાતની ભાંગછોડ ન કરી શકીએ. આ નંદી મહારાજ છે પવિત્ર તીર્થ નગરી પાલીતાણા અને પાલીતાણા તાલુકાના મોખડકા ગામના છે. બરોબર, ખબર નહીં લોકો કેમ આવું કરે, કઈ ભગવાન કોઈ દે કોઈને લાકડી લે અને મારતા નથી. આ નંદી મહારાજ પાલીતાણા તાલુકાના મોખડકા ગામના છે. ત્યાંથી કોલ આવ્યો તો આપણે કીધું કે ભાઈ તમે ગામના સરપંચને કોલ કરાવો તો આપણે કંઈક વ્યવસ્થા કરીએ, કેમ કે ગામ પંચાયત તો દાખલો જોવે આવા અબોલ જીવોને લાવવા માટે. પગ ભાંગી ગયો હતો એટલે આપણે લાવ્યા. અત્યારે સારે પગે કમ્પ્લીટલી હાલે છે, જાતે ઊભા થાય છે, ખાય પીવાને કરે ધુબાકા. આ તમારા સપોર્ટથી, તમારા સહયોગથી, તમારા યોગદાનથી માં ગૌત્રીના સંતાનો ચાલે છે. અને ખાસ અપડેટ આપું તો એ નંદી મહારાજ આપણે લાવ્યા છે સારા થઈ જાય એટલે પાછા હતા એને ત્યાં મૂકી આવશું, કેમ કે એની જગ્યા ઉપર એને રિકવરી મળી જાય એટલે એની જગ્યા પર રિલીઝ કરી દેવામાં આવશે. આ પણ નંદી મહારાજ છે, એને પણ પગે ધાર્યું મારેલું છે, ઠાઠે ધાર્યું મારેલું છે. એ પણ નંદી મહારાજ ગામના છે, એનું નામ નહીં આપું પણ તમને કહું છું કે આવું ન કરતા. કુદરત કોઈને લાકડી લઈ અને મારતા નથી. ભગવાન કોઈ દિવસ કોઈને ઠપકો દેતા નથી. પણ ટૂંકમાં કહીએ તો આવી વિપત વેળા હોય આપણને કેમ કે રાડ નખાઈ દીધી ને, આ દિવાળી બેસતું વર્ષ લાપાશ્યમ કરી અને વરસાદ મુઠ્ઠીઓ વાળીને ઉતર્યો તો કેમ બધા રાડ્યું નાખી કે હવે ભગવાન તું પાછો વળી જા તો સાતીએ વાગે કરા, માથેથી પડે કરા અને સાતીએ વાગે સરા. આ એની જે વાત છે મારા વાલા. એટલે કુદરત કોઈને લાગણી લે અને મારતો નથી. ભગવાન કોઈને ઠપકો દેતો નથી. અને આપણે તો શું તાકાત છે, ભગવાન એવું કરી બતાવે. પણ એ આપણું જેવું હોય એવું ભરવું પડે, એમાં કઈ કોઈનું ન હાલે. પણ ઓલું કહેવતમાં કીધું ફૂંકાવા હે લીલું પડે, એ વાત 100% છે. અને ખાસ તો દાતાશ્રીના સહયોગથી આ આવેડો આપણે બનાવ્યો હતો શરૂઆતમાં. ત્યાર પછી ધીમે ધીમે આજ સુધી અવેડામાં ખૂબ સારી રીતે બધા બોલ જેવું પાણી પીધું અને ખૂબ આનંદ માન્યો. પણ હવે આપણે કાંઈક નવી રિકવરી અવેડાની મારી પર લાવ્યા છે. આ 3 બીમ આજે ભર્યા છે. સેન્ટિંગનું કામકાજ હતું એટલે ભાઈ હવારમાં ભરી અને જતા રહ્યા છે. ખૂબ સરસ મજાના બીમ ભર્યા છે. 3 બીમ ભર્યા છે. હવે આની ઉપર આપણે શેડ કરાવવાનો છે પાછું, કેમ કે બળદને આ અવેડાની મારી પાસે સ્પેશિયલ ખાંડ પાણી અને ગોળવાળું પાણી દેવામાં આવે અને બળદને સારું આમ તંદુરસ્ત અને સારા રહે એના માટેનો પ્રયાસ છે. મેં કીધું હતું એમ કે ધીમે ધીમે આપણે પ્રગતિ કરશું. જેમ જેમ આપણી પાસે વ્યવસ્થાના ભાગરૂપે આગળ વધશું એ રીતે કાર્યમાં આગળ વધશું. આ 3 બીમ ભર્યા છે. આની માથે સરસ મજાનો શેડ બનાવવાનો છે અને પછી આમાં સકલી ઘર બાંધશું, પાણીના કુંડા બાંધશું, આવી બધી વ્યવસ્થા ઊભી કરશું. અને તમને બધાને ખબર છે કામ હાલતું હોય એટલે થોડું ઘણું હોય. નકર અહીંયા સોનાની ટોટી પડી ભાઈ બતાવો. આ સોનાની ટોટી પડી, અહીંયા સાના કપ પડ્યા, અહીંયા બધું આ ઘણી બધી વસ્તુ પડી છે. આ વસ્તુ કોઈ દિવસ આપણી અંદર હોતી જ નથી. આ વોર્ડની માલપા, આ વોર્ડની માલપા કદાચ કોઈ મહેમાનગતિ કરવા આવે અને ભૂલથી નહીં આમાં સાનો કપ અથવા સોનાની ટોટી નાખે તો એ બીજી સેકન્ડે અહીંયાથી લેવાઈ ગયો હોય. એનું કારણ છે કે આપણને એ વસ્તુ પસંદ નથી. કોઈ વ્યક્તિ કચરો ફેંકે આપણને બિલકુલ પસંદ નથી. એટલે આ જે ચોખ્ખાઈ છે ને આવી ચોખ્ખાઈ હતી. પણ કહેવાનો મતલબ મજૂર હોય તો એ ફેંકીને જતા રહે, પણ એ પણ હમણાં લેવાઈ જશે. એનું કોઈ ટેન્શન ન લેતા. ખાસ તમારા સપોર્ટથી, તમારા સહયોગથી માં ગોવદરીના સંતાનો માટે શિહોર તાલુકાના ટાણા ગામને આંગણે સરસ મજાની ગૌશાળા બનાવું છું. અને એકવાર તમે રિયલી આવો, આમ જુઓ, તમને બતાવો છે શેડ. ભાઈ આજે શેડ આખો બતાવો એને. આવડો મોટો શેડ બનાવ્યો છે, બરોબર. આવો મોટો વિશાળ અને ખૂબ સારો સરસ મજાનો શેડ બનાવ્યો છે. જો હવે તમને દેખાતો હશે.
90 બાય 50 નો શેડ છે. મેં કીધું એમ કે એનો ખર્ચો ઘણો બધો છે અને એ ખર્ચામાં પહોંચી વળવા માટે તમારા સપોર્ટની, તમારા સહયોગની જરૂર છે. ડિસ્પ્લે ઉપર નંબર આપું છું, જે કાંઈ થાય એ હેલ્પ કરજો અને તમે જે કાંઈ દેશો 1 રૂપિયાથી લઈ અને લાખ રૂપિયા સુધી એ બધા પૈસા પતરામાં નાખવાના રહેશે, કેમ કે એના પતરા લાવવા એ ખૂબ મુશ્કેલ છે. 6.5 લાખ રૂપિયા કરતાં પણ વધારે એના પતરા થાય છે. એટલે પતરા નાખવાના છે. તમારી પાસે કોઈ એવા મોટા દાતાશ્રી હોય, એવા કોઈ મોટા ડોનર હોય અને એને રિયલીમાં માં ગૌત્રી પાછળ, માં ગૌત્રીના સંતાનો પાછળ પૈસા વાપરવા છે, તો એકવાર ફેસ ટુ ફેસ ગૌશાળા સુધી મુલાકાત લેજો. આંગળી સીંધવાનું પણ પુણ્ય ઘણું બધું હોય છે. તો એક એવો ભાવ રાખજો કે ભાઈ દિનેશભાઈ જે કાર્ય કરે છે એમાં આપણે કંઈ દઈ ન શકીએ તો કાંઈ નહીં, પણ હાલો એક સારા કાર્ય, સારા વ્યક્તિને દિનેશભાઈની ગૌશાળા સુધી પહોંચાડીએ અને જો એ કાંઈ દેશે તો એનો આંગળી સીંધવાનું પુણ્ય આપણને મળશે. એટલે આવું એક નાનકડો વિચાર રાખજો, સારો ભાવ રાખજો અને એક આવું સારું કાર્ય થાય છે એમાં સહભાગી બનજો એવી આશા રાખું છું. વધારે કાંઈ કહેતા નથી. તમે બધા જાણકાર છો, તમે બધા સમજદાર છો, તો આ વિડીયોને ખૂબ શેર કરજો અને જે કાંઈ દેવાય એ દેજો, કેમ કે માં ગૌત્રીના સંતાનો માટે માંગુ છું. તો ભૂલા વગર કહું છું, દિનેશ ચૌહાણ મારું નામ છે અને હાલ શિહોર તાલુકાના ટાણા ગામને આંગણે માં ગૌત્રીના સંતાનો માટે એક સરસ મજાની વિશાળ, સારી અને સુવિધાવાળી એક ગૌશાળા બનાવું છું. એમાં જે કાંઈ થાય હેલ્પ કરતા રહીજો મારા વાલા. બાકી બધાને દિનેશ ચૌહાણના જય દ્વારકાધીશ.